હું ડૉક્ટર કે.એન. ભટ્ટ હાલમાં ભરત કેન્સર હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે જોઈન થયેલ છું. આ સંસ્થામાં હાલમાં 100 બેડ ઉપસ્થિત છે પેશન્ટની સારવાર માટે, અને ફક્ત આ કેન્સરની સૌથી જૂની હોસ્પિટલ છે. 17 વર્ષથી કેન્સરના અલાયદી સર્વ ટ્રીટમેન્ટ જેવી કે રેડિયોથેરાપી, સર્જરી અને કીમોથેરાપી એ છેલ્લા 17 વર્ષથી સાઉથ ગુજરાત અને સાઉથ ગુજરાતના નજીકના વિસ્તારના દર્દીઓ માટે PMJYમાં નિઃશુલ્ક સેવા આપી રહેલી છે. આ ભારતી મૈયા ટ્રસ્ટ એ દ્વારા અને માનવ જીવદયા ટ્રસ્ટ સાથે અને નિરાલી એમ 3 L&Tના સહયોગથી આ સંસ્થા ચાલુ કરવામાં આવેલી હતી, અને L&Tના સહયોગથી એમાં રેડિયેશન ડિપાર્ટમેન્ટ ચાલુ કરવામાં આવેલું. આ રેડિયેશન ડિપાર્ટમેન્ટમાં અમારી પાસે આખા ભારતમાં બીજું અને ગુજરાતમાં સૌપ્રથમ ટોમોગ્રાફી મશીન છે, જેનાથી અમે હાલમાં પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓને અદ્યતન સારવાર આપીને એમાં 98% સક્સેસ રેટથી એ અમે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આનું પેપર બી પબ્લિશ કરવામાં આવેલું છે. આ સાથે અમારી ત્યાં DNB પ્રોગ્રામ બી ચાલે છે. DNB અને પોસ્ટ MS એટલે પોસ્ટ MS DRNB પ્રોગ્રામ ઓન્કો સર્જરીમાં 2 સીટ છે, અને રેડિયેશનમાં 1 સીટ છે, જે MBBS પછી રેડિયોથેરાપીનો એક સીટ છે, અને 1 સીટ પોસ્ટ MD રેડિયોથેરાપીનો કોર્સ બી અમારે ત્યાં નેશનલ ડિપ્લોમા પ્રોગ્રામ એની બી સાથે આ સંકળાયેલી ભારત સરકારની સંસ્થા સાથે આ સંકળાયેલી એક એકેડેમિક એક્ટિવિટી બી અમારે ત્યાં ચાલી રહી છે. આ સાથે અમારે ત્યાં ન્યુક્લિયર મેડિસિન વિભાગ છે, જે ન્યુક્લિયર મેડિસિનમાં પેટ સ્કેન કરવામાં આવે છે, અને આજે પેટ સ્કેન મશીન બી અમારે ત્યાં અદ્યતન AI સુસજ્જ મશીન છે કે જે હાલમાં સુરતમાં જેટલા બી મશીન પેટ સ્કેનના છે એનાથી સૌથી સારી ક્વોલિટીનું મશીન અમારી પાસે છે.